સુરતના પાંડેસરાના વડોદ વિસ્તારમાં ગાંજાના કેસમાં આરોપીને જૂના ઝઘડામાં એક યુવકની તલવાર અને ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી। આ મામલે પાંડેસરા પોલીસે 4 આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા 3 સગીરોની ધરપકડ કરી। આરોપી અવધેશ શાહની તાજેતરમાં ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો છે। તલવાર અને ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો। મૃતક સંદીપ ઉર્ફે તીસરી રાકેશસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 32, વડોદ ગામના આવાસમાં રહેતો, છૂટક મજૂરી કરતો। 4 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરે આશરે 1.5 કલાકે સંદીપ વડોદ ગામ પાસે આવેલી ભોલે ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો। આ સમયે ગાંજા કેસના આરોપી અવધેશ શાહની અને તેના સાગરીતોએ તલવાર અને ચપ્પુ વડે તેના પર હુમલો કર્યો। હુમલામાં સંદીપને પેટ, છાતી, પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।